ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર નવા દિવસની શરૂઆત જે પરમેશ્વર પિતા તરફથી આપણને મળી છે એની શરૂઆત પ્રભુના વચન અને ટૂંકા મનન દ્વારા કરીએ. પછી યહોવાનું વચન જખારિયાની પાસે આવ્યું કે સૈન્યનો દેવ યહોવા એ કહ્યું છે કે અદલ ઇન્સાફ કરો, દરેક માણસ પોતાના ભાઈ પર કૃપા તથા દયા રાખો, વિધવા, અનાથ, પરદેશી તથા ગરીબ પર જુલમ ન કરો, અને તમારામાંનો કોઈ પોતાના મનમાં પોતાના ભાઈનું બુરું કરવાનો ખ્યાલ પણ મનમાં ન આણે. જકરિયા પ્રબોધકનું પુસ્તક તેનો 7મો અધ્યાય 9 થી 10મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાળા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્યવાન નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. 3 વચન છે, પરંતુ વાક્ય એક જ છે. દેવનું વચન પ્રબોધક જખારિયા પાસે આવ્યું અને તેમાં જે મુખ્ય બાબતો છે, એક, અદલ ઇન્સાફ કરો. આપણો ઇન્સાફ કેવો છે, આપણો ન્યાય કેવો છે એ આપણે જાણીએ છીએ. એમાં પક્ષાપક્ષી હશે, ભેદભાવ હશે, બલકે એમ કહી શકાય કે એ ઇન્સાફ નહીં. એ ઇન્સાફ નહીં, પણ સામેની વ્યક્તિને બિલકુલ સાફ કરી દે એવો હશે, બેવડો હશે, શરતી હશે, સ્વાર્થી હશે, જે અદલ તો હોઈ જ ન શકે, પણ એનાથી વિપરીત દલ બદલ હોઈ શકે. બીજી બાબત, દરેક માણસ પોતાના ભાઈ પર કૃપા તથા દયા રાખે. સગા ભાઈ બહેન કરતાં આજે પારકા વધારે પ્યારા લાગે છે. સગા ભાઈ બહેન નહીં જેવી બાબતે મારામારી, લડાઈ ઝઘડા, ખૂન ખરાબા સુધી પહોંચી જાય છે, કોર્ટ કેસ વગેરે વગેરે બાબતો. જો આ વચનોને માણસ અનુસરે તો કોઈ પણ ઘરમાં લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, પ્રોપર્ટીની ખેંચતાણ વગેરે હશે જ નહીં. અને આ બધી બાબતો જ સંયુક્ત કુટુંબની ભાવનાઓને, એ મોટા આશીર્વાદને આહત કરી સંયુક્ત કુટુંબમાંથી વિભક્ત કુટુંબનું દૂષણ લાવે છે. ત્રીજી બાબત, વિધવા, અનાથ, પરદેશી તથા ગરીબ પર જુલમ ન કરો. અને આ જ વચનના આ ભાગને પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં ઘણી બધી વખત, ઘણી બધી જગ્યાએ પ્રભુએ તેના વચનોમાં મૂકી છે કે વિધવા, અનાથ, પરદેશી તથા ગરીબ પર જુલમ ન કરો. પણ આપણો સ્વભાવ એ બીબામાં ઢળાઈ ગયો છે. એ પ્રવાહમાં તણાતા આપણે પણ આ કેટેગરીમાં આવતા લોકોનું સ્વાભાવિક રીતે યેન કેન પ્રકારે શોષણ જ કરી અન્યાય, અત્યાચાર, દમન કરીએ છીએ કે ગુજારીએ છીએ, ને તેમના હકનું પણ પડાવી લઈએ છીએ, ને એ રીતે સીધી કે આડકતરી રીતે તેમના પર જુલમ જ ગુજારીએ છીએ. ચોથી બાબત, તમારામાંનો કોઈ પોતાના ભાઈનું બુરું કરવાનો ખ્યાલ પણ મનમાં ન આણે. સૌથી પહેલો વિચાર જ આપણને આપણા ભાઈ, બેન, મિત્રનું, સગા સંબંધીનું બુરું થાય એવો આવશે. ઈર્ષા, અદેખાઈ, જલન, બળતરા, જેલસી હંમેશા માણસ પોતાનાથી જ કરે છે. કહે છે ને કે પોતાના જ પોતાની પથારી ફેરવે છે, કારણ કે તેઓ જાણે છે કે એમની પથારી ક્યાં છે, ક્યાં દુખતી રગ છે. તમે જોજો, કોઈની સારી નોકરી લાગી હોય, કોઈક નવી બાઇક લાવ્યું હોય, કોઈક નવું 4 વ્હીલ લાવ્યું હોય, કોઈકે સરસ મકાન લીધું હોય, કોઈકની સારી જગ્યાએ ગોઠવાયું હોય, કોઈક સારી જણસ લાવ્યું હોય,
તો સાંભળીને આપણે ઉપરથી ખુશ દેખાઈશું, પણ અંદર દાવાનળ સળગતો હશે. જે ઘરે જઈને અથવા તો જ્યાં હું ને તમે પોતાની આગ ઓકી શકતા હોઈશું ત્યાં જઈને એ ઉગલીશું અથવા તો ઉગલશું. નવાઈ મારી પતી ગયું. એનું સારું થતું હોય, કોઈકનું પણ સારું થતું હોય તો બહારથી આપણે ખુશ દેખાડતા હોઈશું, પણ અંદરથી જીવ બળ્યો તો સમજવું કે અંદર એવું કંઈક છે જે દૂર કરવાની જરૂર છે, જેને સુધારવાની જરૂર છે. એને ત્યાં જ ડામી ન દો તો એ આગળ જતાં આપણા જ ભાઈ બહેન મિત્રનું સગા સંબંધીનું બુરું કરવા તરફ આપણને દુષ્પ્રેરણા આપશે ને બેશક કરાવશે, અને આપણે કરીશું. વચનમાં જે નથી કરવા કહ્યું તે આપણે જઈને પણ એને એ જ કરીએ છીએ. પણ વિચારીએ, નુકસાનનું અનુમાન લગાવીએ, મંથન કરીએ, સામે પક્ષે છે એટલું કે એનાથી એ વધારે, જે તરત કદાચ આપણને ખ્યાલ ન આવે પણ અથવા લાંબે ગાળે જણાશે, તે તો સ્વયં આપણું પોતાનું પણ કદાચ એટલું જ કે એનાથી પણ વધારે નુકસાન હશે. અને તેથી વચન યાદ રાખીએ, અનુસરીએ, એમાં જ આપણી ભલાઈ છે. પ્રભુ સમજવા પણ સર્વની સહાયતા તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમે સ્વીકારીએ છીએ કે અમારામાં બુરાઈ છે, પણ તમે અમને ભલાઈ અને ભલાઈના કામો કરવા કહ્યું છે. બુરાઈ કરવાનો તો વિચાર સુદ્ધા મનમાં ન આવે એ તમે અમને કહ્યું છે, છતાં અમે એ કરીએ છીએ. કૃપા કરી અમને ક્ષમા કરો અને આપની ઈચ્છા મુજબ કરવા, ચાલવા અને રહેવા આમ સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.